વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર થયો, તંત્ર દોડતું થયું હતું। વડોદરાની જાણીતી એસએસજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા હેઠળ સારવાર હેઠળ રહેલો એક ગંભીર ગુનાનો આરોપી ચકમો આપીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। કલમ 376 હેઠળ ઝડપાયેલા આ આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તે પોલીસ કર્મચારીને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો। મળતી માહિતી મુજબ આરોપીને એસએસજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર માટે લવાયો હતો। આ દરમિયાન તકનો લાભ ઉઠાવી તેણે સાથે રહેલા કોન્સ્ટેબલને અચાનક ધક્કો માર્યો હતો અને ક્ષણવારમાં નજર ચૂકવીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। આ ઘટના બનતા જ હોસ્પિટલ કેમ્પસ અને પોલીસ તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અફસરો સહિતની અલગ અલગ ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને વિવિધ દિશાઓમાં શોધખોળ તેજ કરી છે। આટલા ગંભીર ગુનાના આરોપીની કસ્ટડી દરમિયાન સર્જાયેલી આવી બેદરકારીને પગલે એસએસજી હોસ્પિટલ અને પોલીસ જાપ્તાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપથી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ના હાલ્યા કરો એક જગ્યાએ સ્ટેશન રોડે યાર। કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા, જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે। કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે। ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને પીસીબી બધી ટીમો આવેલી છે।